નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે સદીઓ જૂની છે પણ આજે પણ એટલી જ મહત્વની છે. આપણે એક એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં બધે જ નિયમો છે. શું સાચું, શું ખોટું? તો સવાલ એ છે કે આ બધાની વચ્ચે સાચી સ્વતંત્રતા કેવી રીતે મળે? ચાલો આ ગૂંચને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો આ જ છે આજનો આપણો મોટો સવાલ. જુઓ, આ જિજ્ઞાસા કોઈ નવી નથી, પણ દરેક પેઢી આ સવાલનો સામનો કરે જ છે. આપણે બધા જ નિયમો, ફરજો અને અપેક્ષાઓના માળખામાં બંધાયેલા છીએ. તો પછી આ બધાથી પર સાચી આઝાદીનો અર્થ શું છે? અને આ સવાલ કોઈ સામાન્ય વ્યક્તિનો નથી. આ પ્રશ્ન જ્ઞાનના સાચા ખોજી ઉદ્ધવ પૂછી રહ્યા છે. અને કોને? સ્વયં ભગવાન કૃષ્ણને. બસ આ જ સંવાદ આપણી આજની ચર્ચાનો આધાર છે. આ આખી વાત શ્રીમદ ભાગવતમમાંથી લેવામાં આવી છે, જે એક ખૂબ જ ઊંડાણપૂર્વકનો ગ્રંથ છે. તે આપણી રોજિંદી સમસ્યાને સ્પર્શે છે. સારું અને ખરાબ, સાચું અને ખોટું, આ દ્વંદ્વની દુનિયામાં જીવતા જીવતા કોઈ પરમ કલ્યાણ સુધી કેવી રીતે પહોંચી શકે? તો પછી ઉદ્ધવના આટલા ગહેન સવાલનો ભગવાન કૃષ્ણ શું જવાબ આપે છે? હવે અહીંથી આપણી વાતનો મુખ્ય અને સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. ચાલો જોઈએ કે આ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો કયો રસ્તો બતાવવામાં આવ્યો છે. અને ભગવાન કૃષ્ણનો જવાબ એકદમ સ્પષ્ટ અને સીધો છે. શ્લોક 6માં તેઓ કહે છે કે માનવજાતિના કલ્યાણ માટે મેં 3 જ માર્ગો બતાવ્યા છે. કયા 3? જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. અને એ પણ સ્પષ્ટ કહ્યું છે કે આ 3 સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. તો આ છે એ 3 રસ્તા, જેની આપણે હવે વિગતવાર વાત કરીશું. જ્ઞાન, કર્મ અને ભક્તિ. દરેક માર્ગ અલગ અલગ સ્વભાવ અને પરિસ્થિતિ ધરાવતા લોકો માટે છે. ચાલો તો પછી પહેલા માર્ગ જ્ઞાનયોગથી શરૂઆત કરીએ. પહેલો માર્ગ છે જ્ઞાનયોગ. આ રસ્તો એમના માટે છે જેમને હવે દુનિયામાં કંઈ ખાસ રસ નથી રહ્યો, જેઓ આ ભૌતિક દુનિયાથી સંપૂર્ણપણે વિરક્ત થઈ ગયા છે અને સત્યની બૌદ્ધિક શોધ માટે તૈયાર છે. તો જ્ઞાનયોગ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો એ તત્વજ્ઞાન અને વિશ્લેષણનો માર્ગ છે. આમાં વ્યક્તિ પોતાના જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ કરીને માયા અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ સમજે છે અને એ રીતે મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરે છે. આ એક ત્યાગનો માર્ગ છે. તો કોણ ચાલી શકે આ રસ્તા પર? શ્લોક 7 પ્રમાણે આ એવા લોકો માટે છે જેઓ સંસારથી, દુનિયાદારીથી તદ્દન કંટાળી ગયા છે, જેમને હવે દુન્યવી કામોમાં કોઈ જ રસ નથી રહ્યો અને જેઓ સંન્યાસી જીવન જીવવા તૈયાર છે. પણ જો કોઈ વ્યક્તિ હજી સંસાર છોડવા તૈયાર ન હોય તો? જો હજી પણ દુનિયામાં રહીને કામ કરવું હોય તો? એમના માટે બીજો માર્ગ છે, કર્મયોગ. આ એમના માટે છે જેઓ દુનિયામાં રહીને પણ આધ્યાત્મિક રીતે આગળ વધવા માંગે છે. કર્મયોગની વ્યાખ્યા ખૂબ જ સુંદર અને વ્યવહારુ છે. આ માર્ગ કહે છે કે તમે તમારા કર્તવ્ય કરો, પણ એના ફળની અપેક્ષા ન રાખો. અહીં મુખ્ય વાત કર્મ છોડવાની નથી, બિલકુલ નહીં, પણ કર્મના ફળ સાથે જે લગાવ છે એને છોડવાની છે. જો અહીં બંને માર્ગો વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. જ્ઞાનયોગ એમના માટે છે જેઓ સંપૂર્ણપણે વિરક્ત છે, સંન્યાસી છે. જ્યારે કર્મયોગ એમના માટે છે જેઓ હજી પણ સંસારમાં છે, જેમને હજી પણ ઈચ્છાઓ છે પણ એમાંથી ઉપર ઉઠવા માંગે છે. હવે આનો અર્થ શું થાય છે? શ્લોક 10 કહે છે કે જ્યારે કોઈ નિસ્વાર્થ ભાવે ફળની ઈચ્છા વગર કર્મ કરે છે, ત્યારે તે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. તેને ન તો સારા કર્મોના ફળરૂપે સ્વર્ગ મળે છે, ન ખરાબ કર્મોના ફળરૂપે નરક. તે આ જન્મ મરણના ચક્રથી જ આઝાદ થઈ જાય છે. અને આ જ સંદર્ભમાં શાસ્ત્રો માનવ જીવનના મહત્વ પર ખૂબ જ ભાર મૂકે છે. આ માનવ શરીરને માત્ર એક ભોગનું સાધન નહીં, પણ આધ્યાત્મિક વિકાસ માટે મળેલી એક અત્યંત દુર્લભ અને અમૂલ્ય તક તરીકે જોવામાં આવ્યું છે. આ સમજાવવા માટે શ્લોક 17માં એક ખૂબ જ સુંદર રૂપક આપ્યું છે. એમાં કહ્યું છે કે આપણું આ મનુષ્ય શરીર એક મજબૂત હોડી જેવું છે. સાચા ગુરુ એના કપ્તાન છે અને ઈશ્વરની કૃપા એ અનુકૂળ પવન જેવી છે. આ બધા સાધનોનો હેતુ એક જ છે, આ જીવનરૂપી ભવસાગરને પાર કરવાનો.
અને આ સાથે ખૂબ જ ગંભીર ચેતવણી પણ છે કે આટલી દુર્લભ તક, આટલા સાધનો મળ્યા પછી પણ જો કોઈ આ ભવસાગરને પાર કરવા માટે એનો ઉપયોગ ન કરે તો તેને આત્મહત્યારો એટલે કે પોતાની જ આત્માનો હત્યારો કહ્યો છે. આ શબ્દો આ તકની કિંમત સમજાવે છે. હવે આપણે ત્રીજા અને અંતિમ માર્ગ પર આવીએ છીએ, ભક્તિયોગ. આ માર્ગ એવા લોકો માટે છે જેઓ કદાચ જ્ઞાનયોગીની જેમ સંપૂર્ણ વિરક્ત નથી અને કર્મયોગીની જેમ માત્ર કર્તવ્યમાં જ નથી, પણ જેમના હૃદયમાં શ્રદ્ધા છે. આ એક મધ્યમ માર્ગ છે. ભક્તિયોગ એટલે ઈશ્વર પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને સેવાનો માર્ગ. આ કોઈ બૌદ્ધિક કસરત નથી કે શુષ્ક નિયમોનું પાલન પણ નથી. આ તો સીધો હૃદયનો માર્ગ છે જે આત્માને શુદ્ધ કરે છે. શ્લોક 8 બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે ભક્તિયોગ કોના માટે છે. આ એ વ્યક્તિ માટે છે જેનામાં કોઈક સારા નસીબના કારણે, કોઈક સત્સંગના કારણે ઈશ્વરની કથાઓમાં, એમના નામમાં શ્રદ્ધા જાગી છે. એ હજી સંસારથી પૂરો છૂટ્યો નથી, પણ એમાં પૂરો ડૂબેલો પણ નથી. આ માર્ગ એના માટે શ્રેષ્ઠ છે. ભક્તિયોગની આ જ તો સુંદરતા અને દયા છે. શ્લોક 28 કહે છે કે આ માર્ગ વ્યક્તિને એની ઈચ્છાઓ સાથે પણ ભક્તિ કરવાની છૂટ આપે છે. શરત માત્ર એટલી જ છે કે તે એ ઈચ્છાઓને દુઃખનું કારણ સમજીને મનોમન એની નિંદા કરતો રહે. આ કેટલો વ્યવહારુ માર્ગ છે. અને જ્યારે કોઈ આ માર્ગ પર નિષ્ઠાથી ચાલે છે ત્યારે શું થાય છે? શ્લોક 29 અને 30 કહે છે કે સતત ભક્તિ કરવાથી હૃદયમાં જે અહંકારની ગાંઠ છે તે તૂટી જાય છે, મનમાં રહેલી બધી જ શંકાઓ દૂર થઈ જાય છે અને કર્મોના બંધન પણ ધીમે ધીમે નાશ પામે છે. આ આંકડો ખરેખર વિચારવા જેવો છે. એક સાચો ભક્ત જેણે પોતાનું બધું જ ભગવાનને સોંપી દીધું છે, તે ભગવાન પાસેથી શું માંગે છે? એનો જવાબ છે શૂન્ય, કંઈ જ નહીં. તે મુક્તિ પણ નથી માંગતો. આ ભક્તિ દ્વારા મળતા સંપૂર્ણ સંતોષની અવસ્થા છે. અને આ વાતની ખાતરી ખુદ ભગવાન કૃષ્ણ શ્લોક 34માં આપે છે. તેઓ કહે છે કે મારા સાચા ભક્તો મારા પ્રેમમાં એટલા મગ્ન હોય છે કે હું એમને મુક્તિ આપવા તૈયાર હોઉં તો પણ એની ઈચ્છા નથી કરતા. એમના માટે તો મારી સેવા અને મારો પ્રેમ જ સર્વસ્વ છે. અને આ વાત આપણને આજના વિષયના અંતિમ અને સૌથી ગહન પ્રશ્ન પર લાવીને મૂકે છે. જો સાચી સ્વતંત્રતા કોઈ વસ્તુ મેળવવામાં નથી, કોઈ જગ્યાએ પહોંચવામાં નથી, અરે મુક્તિ મેળવવામાં પણ નથી, તો પછી શું બાકી રહે છે? કદાચ સાચી સ્વતંત્રતા એ કોઈ મંઝિલ નથી, પણ ખુદ એ પ્રેમની યાત્રા જ છે. આ વિચાર સાથે આપણે આજની વાત અહીં સમાપ્ત કરીએ છીએ. શ્રીમદ ભાગવતમ એના પાનાઓમાંથી સીધો આપના માટે આજે લાવ્યા છીએ એક ઊંડો મર્મ. હા, બિલકુલ. આજે આપણે સ્કંદ 11 અધ્યાય 20 પર નજર કરવાના છીએ, જ્યાં ઉદ્ધવજી અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો એક શું કહેવાય ખૂબ જ મહત્વનો સંવાદ છે. બહુ સુંદર સંવાદ. અને હા, ખાસ વાત એ છે કે આ શ્લોકો આપણને એક શ્રોતાએ મોકલી આપ્યા છે. અચ્છા, બહુ સરસ. તો શરૂઆત થાય છે ઉદ્ધવજીની મૂંઝવણથી. એમને એમ થાય છે કે આ વેદોમાં જુઓ તો કર્મોના ગુણદોષ એટલે કે શું કરવું શું ન કરવું. હા, વિધિ નિષેધ જેને કહીએ. બરાબર. અને પાછું પેલું વર્ણાશ્રમ ધર્મ, જાતિભેદ, સમય ને સ્થળ પ્રમાણે નિયમો બદલાય. આ બધું એટલું બધું ગૂંચવાડા ભર્યું છે, જટિલ છે કે સામાન્ય માણસ આમાંથી પરમ કલ્યાણ એટલે મુક્તિનો રસ્તો કઈ રીતે શોધે? સાચી વાત છે. અને આ ભેદભાવની દ્રષ્ટિ એ જ ક્યારેક વધારે ગૂંચવી નાખે એવું નથી લાગતું? બિલકુલ બિલકુલ. ઉદ્ધવજીનો પ્રશ્ન જ એ છે કે જો વેદો જ્ઞાન આપે છે, માર્ગદર્શન આપે છે, એમને આંખ સમાન કયા છે. હા, પણ જો એ જ જ્ઞાન ભેદભાવ ઊભો કરતું હોય અથવા એવું લાગે કે આ તો બહુ અટપટું છે, તો પછી સાચો રસ્તો કયો? હા, જો આંખ જ ભ્રમિત કરે તો પછી જવું ક્યાં? આ તો દરેક સાધકના મનમાં ક્યારેક ને ક્યારેક થતો સવાલ છે. એકદમ વાસ્તવિક પ્રશ્ન છે. તો ચાલો ત્યારે આ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીએ. જોઈએ કે ભગવાન શ્રીકૃષ્ણ આનો કેવો સરસ સરળ જવાબ આપે છે. હા, ભગવાનનો જવાબ એકદમ સ્પષ્ટ છે. ચાલો આ વાતને જરા વધુ ઊંડાણથી સમજીએ. ભગવાન શ્રીકૃષ્ણ જો સીધા મુદ્દા પર જ આવે છે. શ્લોક 6માં જ કહે છે, હે ઉદ્ધવ, મનુષ્યોના છેવટના કલ્યાણ માટે, મતલબ કે પરમ કલ્યાણ માટે મેં મુખ્યત્વે 3 જ રસ્તા બતાવ્યા છે.
ફક્ત 3? હા, ફક્ત 3: જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. અને સ્પષ્ટ કહે છે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઓહ, આ તો બહુ મોટી વાત કહેવાય. હા, કારણ કે આપણને લાગે કે કેટલા બધા પંથો છે, કેટલી બધી રીતો છે, પણ ભગવાન કહે છે મૂળભૂત રીતે આ 3 જ શ્રેણીઓ છે. અને પછી તરત જ એ પણ કહે છે કે કયો માર્ગ કોના માટે. આ બહુ જ મહત્વનું છે, નહીં? કારણ કે બધાની પરિસ્થિતિ, મનસ્થિતિ સરખી ન હોય. એકદમ સાચી વાત. શ્લોક 7 અને 8માં આ જ વર્ગીકરણ છે. જુઓ. પહેલું, જ્ઞાનયોગ. આ કોના માટે? તો કે જે લોકો સંસારથી, એના સુખ દુઃખથી, કર્મોથી એકદમ શું કહેવાય કંટાળી ગયા છે, વિરક્ત થઈ ગયા છે. જેમને નિર્વીણ કહ્યા છે શાસ્ત્રમાં. બરાબર. જેમનો મોહ ભંગ થઈ ગયો છે, જે બધું છોડીને સત્યની જ ખોજમાં નીકળવા તૈયાર છે, એમના માટે જ્ઞાનનો માર્ગ. ઓકે. પછી બીજો માર્ગ, કર્મયોગ. આ એ લોકો માટે જે હજી સંસારમાં છે, જોડાયેલા છે, જેમની ઈચ્છાઓ, કામનાઓ હજી પૂરી નથી થઈ. એમને કર્મ છોડવાનું નથી, પણ ફળની આશા રાખ્યા વગર અનાસક્ત ભાવે, નિષ્કામ ભાવે પોતાના કર્તવ્ય કરતા રહેવાનું છે. એટલે પહેલો વૈરાગ્યનો, બીજો કર્તવ્યનો પણ આસક્તિ વગર, અને ત્રીજો ભક્તિયોગ. એ કોના માટે? હા, ભક્તિયોગની વાત શ્લોક 8માં આવે છે, અને એ બહુ જ શું કહેવાય વ્યાપક છે. આ એવા લોકો માટે છે જે ન તો જ્ઞાનયોગીની જેમ સાવ વિરક્ત થઈ ગયા છે, ને તો કર્મકાંડીની જેમ કર્મો અને ફળોમાં જ રચ્યા પચ્યા રહે છે. બરાબર. પણ કદાચ કોઈ સારા કર્મના લીધે કે સત્સંગના પ્રભાવથી એમને ભગવાનની વાતો સાંભળવામાં, એમની લીલાઓ જાણવામાં એક શ્રદ્ધા જાગી છે. ઓહ, જાત શ્રદ્ધા શબ્દ વાપર્યો છે ત્યાં. હા, જાત શ્રદ્ધા. એમને ભગવાન પ્રત્યે ખેંચાણ થયું છે. આવા લોકો માટે ભગવાન કહે છે ભક્તિ યોગ જ સૌથી સહેલાઈથી સિદ્ધિ અપાવનારો માર્ગ છે. આ તો જાણે મોટા ભાગના લોકો માટે લાગુ પડે એવું લાગે છે. જેઓ જીવનની ઘટમાળમાં છે, પણ ક્યાંક ઈશ્વર તરફ એક ભાવ જાગ્યો છે. બરાબર. એટલે મહત્વની વાત એ છે કે ભગવાન કોઈ એક જ લાકડીએ બધાને નથી હાંકતા. વ્યક્તિની પોતાની મનોસ્થિતિ જુએ છે. આ બહુ વ્યક્તિગત અભિગમ કહેવાય. એકદમ. અને ધારો કે કોઈ એવો છે જે હજી પૂરો વૈરાગ્ય પણ નથી પામ્યો અને ભગવાનની કથામાં એવી ઊંડી શ્રદ્ધા પણ નથી જાગી, તો એણે શું કરવું? હા, એ પણ પ્રશ્ન થાય. તો શ્લોક 9 કહે છે તેણે પોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે જે નિયત કર્મો છે, જેને સ્વધર્મ કહીએ છીએ, એટલે કરતા રહેવું જોઈએ. કર્મ છોડીને બેસી નથી જવાનું. અને અહીંયા શ્લોક 10 અને 11માં એક બહુ જ આશા જન્માવે એવી વાત છે. જો કોઈ પોતાનું સ્વધર્મ કરે, પણ ફળની આશા વગર, અનાશીહ કામ. હા, એટલે મને શું મળશે એ ભાવ વગર. અને કોઈ ખરાબ કામ, નિષિદ્ધ કર્મ ન કરે, તો એનું પરિણામ શું આવે? પરિણામ ખરેખર આશ્ચર્યજનક છે. ભગવાન કહે છે આવો માણસ ન તો સ્વર્ગમાં જાય, અચ્છા, ન ખરાબ કર્મો જો ન કર્યા હોય તો ના લીધે નરકમાં, એ જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળવાની દિશામાં જાય છે. વાહ! આવો જે શુદ્ધ ચિત્તવાળો માણસ છે એ કાં તો આ જ જીવનમાં તત્વજ્ઞાન પામે છે, અથવા તો પછી સદભાગ્યે યદૃચ્છયા એને મારી ભક્તિ મળે છે. એટલે નિષ્કામ કર્મ કાં તો જ્ઞાનમાં પરિણમે કાં ભક્તિમાં. બરાબર. બેમાંથી એક રસ્તે જરૂર આગળ વધે છે. આ વાત ખરેખર મનુષ્ય જીવનનું મૂલ્ય બતાવે છે. ચોક્કસપણે. શ્લોક 12 તો ત્યાં સુધી કહે છે કે સ્વર્ગમાં રહેતા દેવતાઓ અને નરક ભોગવતા જીવો એ પણ આ મનુષ્ય લોકમાં જન્મ લેવા ઈચ્છે છે. શું કામ? કારણ કે આ મનુષ્ય શરીર જ જ્ઞાન અને ભક્તિની સાધના કરવા માટેનું ઉત્તમ સાધન છે. સાધકમ શબ્દ વાપર્યો છે. બીજા લોક તો મોટે ભાગે ભોગના સ્થાન છે, અથવા દુઃખ ભોગવવાના. સાધના માટે શ્રેષ્ઠ તો આ મનુષ્ય દેહ જ છે. પણ એ જ શ્લોકમાં ચેતવણી જેવું પણ છે ને, કે જો આ દેહ મળ્યો પણ સાધના ન કરી તો? હા, તો એ જ્ઞાન અને ભક્તિ બંને માટે નકામો બની જાય છે. અસાધકમ, તક ગુમાવી દીધી કહેવાય. બહુ મોટી વાત છે આ. એટલે જ કદાચ શ્લોક 13માં કહ્યું છે કે બુદ્ધિશાળી માણસે સ્વર્ગ, નર્ક કે પૃથ્વીના ભોગોની લાલચ ન રાખવી. બરાબર. કારણ કે દેહમાં જે આસક્તિ છે, હું શરીર છું એવો જે ભાવ છે, એ ભ્રમ પેદા કરે છે, પ્રમાદ કરાવે છે, આળસ, ભૂલો કરાવે છે. એટલે સમય બગાડ્યા વગર મૃત્યુ આવે એ પહેલાં જ
આ શરીર ભલે નાશવંત છે પણ એનાથી જ પરમ લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે એ જાણીને સાવધાનીથી પ્રયત્ન કરવો જોઈએ. શ્લોક 14. હા, અને આ વાત સમજાવવા માટે શ્લોક 15 અને 16માં બહુ સરસ ઉદાહરણો આપ્યા છે. હા, પેલું પક્ષીવાળું. હા, જેમ ઝાડ પર પક્ષી બેઠું છે અને જુએ છે કે ઝાડ કપાઈ રહ્યું છે, તો એ શું કરે? તરત જ મોં રાખ્યા વગર અલમપટઃ માળો છોડીને ઉડી જાય. એમ આપણું આયુષ્ય પણ રાત દિવસ દ્વારા સતત કપાઈ રહ્યું છે, ઘટી રહ્યું છે. આ જોઈને ડાહ્યા માણસે ભયભીત થઈને બધી આસક્તિ છોડી પરમાત્માને જાણી શાંતિ મેળવવી જોઈએ. અને પછી આવે છે પેલું બહુ જ જાણીતું અને સચોટ ઉદાહરણ, શ્લોક 17, હોડીનું, નૌકાનો. હા, આ રૂપક તો અદ્ભુત છે. આ વાત ખરેખર ધ્યાનથી સમજવા જેવી છે. બિલકુલ. ભગવાન કહે છે આ મનુષ્ય શરીર નૃદેહમ એ એક સરસ મજબૂત હોડી છે, પ્લવમ સુકલ્પમ. તે જાણે સહેલાઈથી મળી ગયું લાગે છે, પણ ખરેખર તો અત્યંત દુર્લભ છે. સુલભમ સુદુર્લભમ. અને એના સુકાની. આ હોડીને ચલાવનાર, દિશા બતાવનાર સુકાની, કર્ણધાર એટલે સદ્ગુરુ. અચ્છા. અને હું પોતે, ભગવાન કહે છે, અનુકૂળ પવન બનીને મદદ કરવા તૈયાર છું. મયાનુકૂલેન નભસ્વતે રીતમ. વાહ! શરીરરૂપી હોડી, ગુરુરૂપી સુકાની અને ઈશ્વર કૃપારૂપી પવન. બરાબર. આટલા ઉત્તમ સાધનો મળ્યા પછી પણ જે માણસ આ સંસાર સાગરને પાર નથી કરતો, ભગવાન કહે છે, તે પોતાની જ આત્માનો ઘાત કરનારો છે. આત્મહા. ઓહો! કેટલી ગંભીર વાત છે આ. પણ સાથે સાથે પ્રેરણા પણ આપે છે કે સાધનો તો ઉપલબ્ધ છે. હા, જવાબદારી આપણી છે કે એનો ઉપયોગ કરીએ. બરાબર. હવે માની લો કે કોઈ વ્યક્તિ આ માર્ગે આગળ વધ્યો, સંસારથી થોડો વિરક્ત થયો, ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે છે, શ્લોક 18 મુજબ. હવે એણે શું કરવાનું? યોગીએ અભ્યાસ દ્વારા પોતાના મનને આત્મામાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ હા, મન, આ તો સૌથી અઘરી વાત લાગે છે. શ્લોક 19 કહે છે એમ, જો એને એકાગ્ર કરવા જઈએ ને એ ભટકવા માંડે તો, આમ તેમ દોડે તો, અસ્થિર થઈ જાય તો શું? ભગવાને બહુ જ, શું કહેવાય, પ્રેમાળ ઉપાય બતાવ્યો છે. શું? કહે છે આળસ કર્યા વગર, અતંત્રિતઃ, અને એને ધૂતકાર્યા વગર, પણ પ્રેમથી, અનુરોધેન, જાણે નાના બાળકને સમજાવીએ એમ, ધીરજથી એને પાછું વાળીને આત્મનિયંત્રણમાં લાવવું જોઈએ, આત્મવશમ. પ્રેમથી, ધૂતકાર્યા વગર. આ મહત્વનું છે. હા, શ્લોક 21માં ઘોડાનું ઉદાહરણ આપ્યું છે. જેમ તોફાની ઘોડાને વારંવાર કાબૂમાં લેવો પડે છે, તેમ મનને સતત વશમાં રાખવાનો પ્રયાસ કરવો, મનસઃ સંગ્રહ, એ જ શ્રેષ્ઠ યોગ છે, પરમો યોગ. હાર નથી માનવાની. બિલકુલ, સતત પ્રયાસ ચાલુ રાખવાનો છે, એ જ યોગ છે. આ મનને વશ કરવાની વાત પેલી હોડીવાળા ઉદાહરણ સાથે પણ જોડાય નહીં? જો મનરૂપી મુસાફર જ સ્થિર ન હોય તો પેલી હોડી કઈ રીતે પાર ઉતરે? ભલે ગુરુ હોય ને પવન પણ હોય. એકદમ સાચી વાત કહી. મન જ કેન્દ્રમાં છે. એટલે શ્લોક 22 અને 24માં મનને સ્થિર કરવાના કેટલાક ઉપાયો પણ આપ્યા છે. જેમ કે શ્લોક 22માં કહે છે, સાંખ્ય વિચાર, એટલે કે આ સૃષ્ટિની દરેક વસ્તુ કઈ રીતે બને છે, કઈ રીતે નાશ પામે છે, એના કારણ કાર્ય સંબંધનું ચિંતન કરવું. એનાથી શું થાય? એનાથી મન ધીરે ધીરે દુનિયાની નાશવંતતા સમજીને શાંત થાય. પછી શ્લોક 24માં બીજા ઉપાયો છે. યોગ માર્ગ, એટલે કે અષ્ટાંગ યોગનો અભ્યાસ, યમ, નિયમ, આસન વગેરે. ઓકે. પછી તત્વજ્ઞાન, જેને આન્વિક્ષિકી કહ્યું છે, એટલે તર્ક દ્વારા, ઊંડા વિચાર દ્વારા સત્ય સમજવાનો પ્રયાસ. અને છેલ્લે ભગવાનની ઉપાસના, મૂર્તિ પૂજા, નામજપ, ધ્યાન, સેવા, આ બધા દ્વારા મનને ભગવાનમાં જોડવું. ભગવાન કહે છે, આ સિવાય બીજા કોઈ રસ્તે મન પૂરેપૂરું વશમાં આવતું નથી. અને શ્લોક 25માં એક બહુ જ મહત્વની સ્પષ્ટતા છે. ધારો કે કોઈ યોગી છે, સાધના કરે છે, પણ ભૂલથી કંઈક ખોટું કામ થઈ ગયું એનાથી. તો શું? એનું પ્રાયશ્ચિત કઈ રીતે કરે? હા, આ પણ બહુ વ્યવહારુ પ્રશ્ન છે. ભગવાન કહે છે, એને યોગના બળથી જ, યોગે નૈવ, એ પાપને બાળી નાખવું જોઈએ. બીજા કોઈ કર્મકાંડી પ્રાયશ્ચિતની જરૂર નથી. ના, યોગની પોતાની જ આંતરિક શુદ્ધિ કરવાની શક્તિ છે. અને શ્લોક 26 ઉમેરે છે કે પોતાના નિયત ધર્મમાં, સ્વધર્મમાં સ્થિર રહેવું, એ જ ગુણ છે.
ગુણદોષની વાતો પણ છેવટે તો આસક્તિ છોડાવવા માટે જ છે. હવે આપણે આવી રહ્યા છીએ ચર્ચાના એક ખૂબ જ મહત્વના ભાગ પર ભક્તિ યોગની વિશેષ શક્તિ. અને આ ભાગ ખરેખર ઘણા સાધકોને, આપણને સૌને બહુ સ્પર્શી જાય એવો છે. શ્લોક 27 એક એવી સ્થિતિનું વર્ણન કરે છે જે કદાચ આપણે બધા અનુભવીએ છીએ. કઈ સ્થિતિ? કે વ્યક્તિને ભગવાનની કથા વગેરેમાં શ્રદ્ધા તો છે, જાત શ્રદ્ધા, એ સંસારના કર્મો અને ભોગોથી થોડો કંટાળ્યો પણ છે, નિર્વિણ, અને એ જાણે પણ છે કે આ ઇન્દ્રિયોના સુખ છેવટે તો દુઃખ જ આપશે, દુઃખાત્મકાન. હા. છતાં એ આ ભોગોને છોડી નથી શકતો, એનામાં એટલી તાકાત નથી, અનિશ્વરઃ. ઓહો, આ સ્થિતિ તો કેટલી સામાન્ય લાગે છે. જાણવા છતાં વળગી રહેવાની મજબૂરી. તો આવા માણસ માટે શું રસ્તો? શું એણે હારી જવાનું? જરા પણ નહીં. અહીંયા ભગવાનની કરુણા, એમની ભક્તવત્સલતા જુઓ. શ્લોક 28માં કહે છે, આવી વ્યક્તિએ પણ નિરાશ ન થવું, પણ દૃઢ નિશ્ચય રાખીને, દૃઢ નિશ્ચય, શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધાલુ અને પ્રેમથી પ્રીતઃ મારું ભજન કરવું જોઈએ. ભલે હજી ભોગો છૂટ્યા ન હોય તો પણ. હા, ભલે તે હજુ એ કામનાઓનો ભોગ કરતો હોય, જુષ્માણશ્ચ તાન કામાન, પણ સાથે સાથે મનમાં એ ભોગો દુઃખદાયી છે એમ સમજીને એની નિંદા પણ કરતો રહે. ગરહયન એટલે ભોગ ભોગવે પણ મનમાં સતત એક ડંખ રાખે કે આ બરાબર નથી, આ મને નીચે પાડશે. બરાબર. અંદરથી એને સ્વીકારે નહીં. અદ્ભુત. આ તો જાણે ભગવાન કહે છે કે તું સંપૂર્ણ શુદ્ધ થાય એની રાહ ન જો. જેવો છે એવો મારી પાસે આવો, પ્રયત્ન ચાલુ રાખ. આનાથી મોટી રાહત શું હોય? સાચી વાત છે. આ ભગવાનની ઉદારતા છે. અને આનું પરિણામ શું આવે છે? શ્લોક 29 કહે છે કે આ રીતે સતત શ્રદ્ધા અને પ્રેમથી ભગવાનનું ભજન કરવાથી ભગવાન પોતે ભક્તના હૃદયમાં આવીને સ્થિર થાય છે. મયી હૃદય સ્થિતે. ભગવાન પોતે હૃદયમાં આવી જાય. હા, અને જે ક્ષણે ભગવાન હૃદયમાં બિરાજે છે તે જ ક્ષણે હૃદયમાં રહેલી બધી ગંદગી, બધી અશુદ્ધ વાસનાઓ, બધી કામનાઓ, કામા હૃદય્યા, એ મૂળમાંથી નાશ પામે છે. નશ્યંતી. એટલે ભક્તને જાતે બહુ મહેનત નથી કરવી પડતી શુદ્ધ થવા માટે. ભગવાન પોતે જે કામ કરી દે છે. ભક્તિમાં આ શક્તિ છે. અને આ શુદ્ધિકરણનું અંતિમ ફળ શું? શ્લોક 30 કહે છે, જ્યારે ભક્ત ભગવાનને સર્વના આત્મા તરીકે, અખિલાત્મા, સાક્ષાત અનુભવે છે, ત્યારે એના હૃદયની અજ્ઞાનની ગાંઠ, હૃદય ગ્રંથિ તૂટી જાય છે. બધા સંશયો, સર્વ સંશયા, દૂર થઈ જાય છે અને કર્મોના બંધન, કર્માણી, ક્ષીણ થઈ જાય છે. એટલે ભક્તિ માર્ગ સીધો જ પરમ ફળ સુધી પહોંચાડી દે છે. હા, જ્ઞાનનું જે ફળ છે તે ભક્તિથી પણ મળે છે. તો આ બધાનો સાર શું કાઢવો? શું એમ કહેવાય કે ભક્તિ માર્ગ બીજા માર્ગો કરતાં વધુ સારો છે? ભગવાન શ્લોક 31માં એવું કહે છે ખરા કે જે યોગી મારી ભક્તિથી જોડાયેલો છે અને મને જ પોતાનો આત્મા સમજે છે, એના માટે સામાન્ય રીતે જ્ઞાન કે વૈરાગ્ય કરતાં ભક્તિ જ વધારે કલ્યાણકારી છે. શ્રેય. એવું શા માટે? કારણ કે શ્લોક 32-33માં સ્પષ્ટ કર્યું છે, જે કંઈ ફળ કર્મથી મળે, તપથી મળે, જ્ઞાનથી, વૈરાગ્યથી, યોગથી, દાનથી, ધર્મથી, આ બધાથી જે કંઈ મળે છે તે બધું જ, સર્વમ, મારો ભક્ત ફક્ત મારી ભક્તિ દ્વારા, મદભક્તિ યોગેન, સહેલાઈથી, અંજસા મેળવી લે છે. બધું જ? હા, બધું જ. એટલું જ નહીં, જો કદાચ એની ઈચ્છા થાય તો એ સ્વર્ગ પણ મેળવી શકે. મોક્ષ, અપવર્ગમ, કે મારો પરમધામ, મધધામ, એ પણ મેળવી શકે છે. ભક્તિમાં આ બધા ફળ આપવાની શક્તિ છે. ઓહો, આ તો ભક્તિની એકદમ સર્વસમાવેશી શક્તિની વાત થઈ. પણ શું ભક્તિ આ બધું મેળવવા માટે જ કરવાની? ના. અને અહીંયા ભક્તિની સૌથી ઊંચી, સૌથી શુદ્ધ અવસ્થાની વાત આવે છે, જે મને લાગે છે કે આ અધ્યાયનો કળશ છે. શું છે એ? શ્લોક 34 કહે છે, મારા જે અનન્ય એકાંતિક ભક્તો છે, એકાંતિનઃ, જેઓ સાધુ સ્વભાવના અને ધીર છે, તેઓ એટલા શુદ્ધ થઈ જાય છે, એટલા મારા પ્રેમમાં હોય છે કે હું પોતે એમને મુક્તિ આપવા જાઉં. કૈવલ્યમ અપુનર્ભવમ, એટલે કે જન્મ-મરણના ફેરામાંથી હંમેશ માટે છૂટકારો. તો પણ તેઓ એની ઈચ્છા રાખતા નથી. શું વાત કરો છો? મુક્તિની પણ ઈચ્છા ન રાખવી? આ કેવી સ્થિતિ કહેવાય? આ છે શુદ્ધ નિષ્કામ પ્રેમ ભક્તિ. એમને ભગવાનના પ્રેમ સિવાય બીજું કશું જ નથી જોઈતું. મુક્તિ પણ નહીં. શ્લોક 35 કહે છે કે સંપૂર્ણ નિરપેક્ષતા, નૈરપેક્ષ્યમ, એટલે કે ભગવાન સિવાય કશી જ અપેક્ષા નહીં, એ જ પરમ અને અનંત કલ્યાણ છે.
નિશ્રેયસમ અનલ્પકમ. તેથી ભગવાન કહે છે, મારી ભક્તિ એવી વ્યક્તિએ કરવી જોઈએ જે સંપૂર્ણ નિષ્કામ હોય, નિરાશિષઃ, નિરપેક્ષ્યસ્ય, કોઈ વરદાનની પણ આશા ન રાખે. આવા સમચિત્ત સાધુ ભક્તો શ્લોક 36 મુજબ ભૌતિક ગુણ દોષના જે દ્વંદ્વો છે, સારું ખરાબ, સુખ દુઃખ, એનાથી પર થઈ જાય છે. એટલે ભક્તિનો અંતિમ ઉદ્દેશ્ય ભગવાનનો પ્રેમ જ છે, બીજું કશું નહીં, ફળની પણ ઈચ્છા નહીં. બરાબર, શુદ્ધ પ્રેમ. અને અંતે શ્લોક 37માં ભગવાન આખા ઉપદેશનો સાર આપીને ઉદ્ધવજીને અને આપણને સૌને ખાતરી આપે છે. શું ખાતરી આપે છે? કે જેઓ મેં બતાવેલા આ માર્ગોનું જ્ઞાન, કર્મ કે ભક્તિ પોતપોતાની યોગ્યતા પ્રમાણે પાલન કરે છે, તેઓ પરમ કલ્યાણ, ક્ષેમમ અને મારા તે પરમપદને મત્સ્થાનમ પ્રાપ્ત કરે છે, જેને જ્ઞાનીઓ પરમ બ્રહ્મ કહે છે. વાહ! તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાંથી આપણે જોયું કે શ્રીમદ ભાગવતમ મુક્તિ માટે કોઈ એક જડ નિયમ નથી આપતો. ના, બિલકુલ નહીં. ભગવાન શ્રીકૃષ્ણ સાધકની પાત્રતા, એની મનોદશા, એના સ્વભાવને ધ્યાનમાં રાખીને જ્ઞાન, કર્મ અને ભક્તિ આ 3 મુખ્ય રસ્તા બતાવે છે. અને આપણે એ પણ સમજ્યા કે આ મનુષ્ય જીવન કેટલું બધું અમૂલ્ય છે. પેલી હોડી જેવું, જેના ગુરુ સુકાની છે અને ઈશ્વર કૃપા અનુકૂળ પવન. હા, અને આ તકનો સદુપયોગ કરવો કેટલો જરૂરી છે. અને પેલું મનને વશ કરવાની વાત, જેમ તોફાની ઘોડાને પ્રેમથી, ધીરજથી કાબૂમાં લેવાનો, એ પણ બહુ વ્યવહારુ માર્ગદર્શન છે. પણ મને લાગે છે કે સૌથી વધુ પ્રભાવશાળી વાત તો ભક્તિ યોગની રહી. કેવી રીતે એ અપૂર્ણતાઓ અને સંઘર્ષોની વચ્ચે પણ સાધકનો હાથ પકડીને આગળ લઈ જાય છે. હા, એ આશ્વાસન બહુ મોટું છે. શ્રદ્ધા અને પ્રેમ હોય તો ભગવાન પોતે જ હૃદય શુદ્ધ કરી દે છે અને છેવટે પોતાની પાસે બોલાવી લે છે. આ વાત ખરેખર ખૂબ જ આશ્વાસન આપનારી છે. અને છેલ્લે પેલી શુદ્ધ ભક્તિની સ્થિતિ, જ્યાં મુક્તિની પણ ઈચ્છા નથી રહેતી, ખાલી ભગવાનના પ્રેમની જ લગ્ની, એ ખરેખર આ ભક્તિ માર્ગની પરાકાષ્ઠા છે. ભગવાનના શબ્દોમાં કહીએ તો આ માર્ગોનું પાલન કરવાથી જ પરમ કલ્યાણ અને એમના શાશ્વત ધામ સુધી પહોંચાય છે. બરાબર. આ આખી ચર્ચા સાંભળ્યા પછી એક વિચાર મનમાં આવે છે. આપણા પોતાના જીવનને જોતા, આપણા સ્વભાવને, આપણી અત્યારની સ્થિતિને જોતા, ભગવાને જે આ 3 માર્ગ બતાવ્યા, એમાંથી કયો માર્ગ આપણને સૌથી વધુ નજીકનો લાગે છે, સૌથી વધુ અનુસરવા જેવો લાગે છે? આ પ્રશ્ન પર વિચાર કરવો, પોતાની જાત સાથે થોડો સંવાદ કરવો, એ કદાચ આજના આપણા મંથનનું સૌથી ઉપયોગી પરિણામ હોઈ શકે. સાચી વાત છે. આ વિચાર સાથે જ આપણે વિરામ લઈએ. ચોક્કસ. આગામી ચર્ચા સુધી વિચારતા રહો.